ઓકે, ચિંતાબેન, પ્રકાશબેન. હા, થયું. આદેશ આપજો. પ્રકાશબેન. इच्छामि खमासमु वन्दिं जवनिजा निसीह्याय मथे वन्दामि इच्छा कारण संधिस्य भगवान इर्यावयं पडिकमामि इच्छामि पडिकम्यो इर्यावयाय विराणाय गमना गमने पान कमने बिय कमने हरिय कमने ओसावती गपण गदग मटी मकड़ा संताना संकमणे जेमे जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया छोरेंदिया पंचेंदिया बिहाया बत्तिया लेसिया संगाया संगठिया परियाविया किलामिया उदव्या ठाणं संकामिया जीव्या उग्रोव्या तस्मिच्छामि दुक्कडं तसौत्रीकरणं पायचितकरणं विसोहि करणं विसलीकरणं पावनं कमाणं निगायन ठायठामि कौसरम् अनत्थ उसस्येणं निसस्येणं खास्येणं छेणं जम्बायनं मुडवेणं वायनी सगणं बवनीय पितमुछाय सुहुमेम अंग संचालेहिम सुहुमेम खेल संचालेहिम सुहुमेम डिठी संचालेहिम एवमाई एहिम आगारेहिम अपगो विरायो उज्जमे कौसगो यावर्यन्ताणं भगवन्ताणं नमो कारणं न पारेमी ता कायम ठाणेणं मोणेणं जाणेणं एक लोगसनो कौसक न आवडे तो 4 नौकार अप्पाणं बोसीरामी नमो हरियंताणं लोगो सौजोगरे धम्म तिथिरे जने हरियंते कीते सम 24 संपी केवली उसभमजियं च वन्दे संभवम अभिनन्दं च सुमयं च पौमपं सुपासं जिनं च चन्दकहं वन्दे सोहिं च पुष्पदन्तं स्यल सीजं सवासु पूजं च विमलमनन्तं तजनं दमं सन्तिं च वन्दामि कुन्तुमरं च मली वन्दे मुनि स्वयं च नमि झिणं च वन्दामि रिट्ठनेमि पासं तः वर्धमानं च एवमे अभिथुवा विहुय रमेला पैण जर्मणा 24 संपिजिनवरा तिथाय रामे पश्यन्तु कीर्तिय वंदीय मैया जे लोग सतमा सिदा आरुग बोईलापम समाहिवरम उत्तमम देन्तु चंदेसु निमला यरा ऐचेसु अहम पयासयरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिसन्तु नौकार नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्राणं नमो लोये सब सावणं एसो पंच नमुकारो सव पावपणासुनो મંગળાનંચ સવેસિમ પડમં હવૈ મંગલમ આપણે આ સુર સામાયિકની શરૂઆત થઈ હવે. ઘણો ઘણો આભાર ચેતનાબેન. યા થેન્ક યુ પ્રદીપભાઈ. અને અંતમંગળ પછી 3 નવકાર ભણી લેવા. હા. પ્રદીપભાઈ યુટ્યુબ ચેનલથી કર્યું આઈ ગેસ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ, રમેશભાઈ, સર્વેને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર.
આવે સ્વામી ભગવાન કી જય. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં. ઓ મધમાખી જેવા થઈને સંગ સુમન નો તજશો નહીં. અવિનય કુંજમાં વસશો નહીં. મેલી માખી જેવા થઈને મેલ ઉપર બણશો નહીં. અવળે રસ્તે જાશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં. ઓ પરના દોષો જોવા જાતા નિજના દોષો જડશે નહીં. ઘટની ગંદકી ઘટશે નહીં. 18 વાંકા ઊંટના અંગો તોય કહે કૂતરાને જય. વાંકી પૂંછડી સારી નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં. ઓ સંતન ગુણો મોતી ગણીને ચણવાનું તમે ચૂકશો નહીં. હંસપણું તમે ભૂલશો નહીં. સાર અસાર વિવેક તમે મૂકશો નહીં. સંતન સંગ વિસરશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં. ઓ સ્વાધ્યાયથી સ્નાન કરીને દુર્મતિ દુર્ગતિ ટળશે નહીં. ત્યાં સુધી સદગુરુ મળશે નહીં. કૃપાળુ દેવ સદગુરુ મળતા દોષો લાંબુ ટકશે નહીં. મુક્તિ પંથ ભૂલાશે નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો નહીં. અવગુણ કોઈ ના જોશો નહીં, અંતર મેલું કરશો નહીં. અંતર મેલું કરશો તો વીર પ્રભુને ગમશો. Yes. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પોસ્ટમાં બહાર દીધા. ગિરીશભાઈ તો 11 છે આજે. 11 અવાજ આવે તો કેજો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર સાહેબ. રેડી? યસ, બધું રેડી છે, પણ તમારું વોલ્યુમ ચેક કરીએ. બરાબર છે બોલ્યું? મને જરાક આછું આવે એટલે મારું વોલ્યુમ ચેક કર્યું છે. હવે કઈ કયો? હા,
બરાબર છે, હવે બરાબર છે. તમારે સંભળાય છે મને? તમારું પણ બહુ સરસ સંભળાય છે. બસ બરાબર. બધું તૈયાર છે. નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુખારો સર્વભાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકય ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. આજે ગુરુવાર તારીખ 8મી જુલાઈ 2021. પૂજ્ય ગુરુદેવના ગ્રંથ માન વિજય વાચક કહે એમાં આપણે ક્યાં સુધી આવ્યા છે? આપણે 10 પૂરા કર્યા. આધાર સૂત્ર 11 થી શરૂ કરવાનું છે. હમ. પાના નંબર 113. યા. શું કહે છે અહીંયા? જાતિ અંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનનો સ્વાદ રે. નયન સ્વાદ લહી કરી રે લાલ, હાર્યાને વિખવાદ રે. બીજે પણ કિયા નવી ગમે રે લાલ, જીણે તુજ વિરહે બચાય રે. માલતી કુસુમે મહાલિયો રે લાલ, મધુપ કરી રે ન જાય રે. આધાર સૂત્ર 11માં સ્તવનામાં એમ કહે છે, પ્રભુ વિના બીજે ક્યાંય મન ઠરતું નથી અને પ્રભુ હાથ તાળી આપીને શું થઈ ગયા છે, ભક્ત શું કરે? તો જે મિલનમાં મજા હતી તો હવે અહીં કહે છે કે એના જોડવામાં પણ મજા છે. એના માટે તુજે વિરહો કેમ વેઠીએ રે. ભાર કેમ શબ્દ ઉપર છે. કેમ કેમ શબ્દ છે ને અંદર. તુજે વિરહો કેમ વેઠીએ રે. કઈ રીતે? બીજું બધું ગમે તે રીતે સહીજે બને. પ્રભુ તારો વિરહ કઈ રીતે ખમી શકાય? અંદર કંઈક વલોવાઈ રહ્યું છે. એ તો ખબર નથી કે આજે આ જ વસ્તુ આવવાની છે, પણ આજે આખો દિવસ કંઈક ગંભર વલણો આમ જ ચાલ્યું. કંઈક વલોવાઈ રહ્યું છે.
અસ્તિત્વ મુરઝાઈ રહ્યું હતું, પણ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. તો અહીંયા એમ કહે છે કે તમારે વિનાની એક ક્ષણ તો શક્ય છે કે એ જ હોય, એ જ અનુભવ હોય કદાચ. કલ્પના જ નથી કરી શકાતી. તમે ન હો તો મારી પાસે શું હોય, અને એ જે ખાલીપો લાગ્યો આજે, અને એનું જે અહીંયા વર્ણન અને વિવેચન આજે આવ્યું. શું પ્રભુની અને ગુરુની કૃપા છે. તમે અંદરથી વલોવાઓ અને પ્રભુ અને ગુરુ સાક્ષાત આવી જાય. તમે ન હો તો મારી પાસે શું હોય. બસ એ જ ખાલીપો આજે આખો દિવસ વર્તાયો, અને આજે આજ આવ્યું 11મું પદ. અને 11મું પદ પણ એક વિશિષ્ટ પદ છે. સિવાય કે વેદનાનો અતાગ સાગર, એ જ અનુભવ્યો આજે. જાતિ અંધને દુઃખ નહીં રે લાલ. એટલે જન્મથી જે અંધ હોય એને તો દ્રશ્ય જોયા જ નથી, તો દ્રશ્ય નથી જોવા મળતા એનું એને દુઃખ ના હોય. ન લહે નયનનો સ્વાદ રહે, કઈ જોયું જ નથી તો એ સ્વાદ ક્યાંથી આવે. નયન સ્વાદ લહી રે લાલ, નયન સ્વાદ લહી કરી રે લાલ. પણ એક વખત પ્રભુનું દર્શન કર્યું પછી હાર્યા ને વિખવાદ. પછી જે વિષાદની પળો આવે એ બહુ અઘરી હોય. બોલો પ્રદીપભાઈ. ખાલી પરમાત્માનો કે ગુરુદેવનો કે આત્માનો કે બધાનો એક સાથે? એ હજી આઈ એમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ. Oh, I see. Sorting it out. ત્રણેય વસ્તુ હોઈ શકે. Yes. પણ બહુ ઘેરો હતો, અને ક્યારેક તો આંખમાંથી આંસુ બી પડી ગયા. જન્મથી અંધ વ્યક્તિને પોતાના નેત્રો ન હોવાનો અફસોસ એવો નથી હોતો જેવો 10-15 વર્ષની વયે દુનિયાને નિહાળ્યા પછી નેત્રો ગુમાવનારને હોય છે. પંડિત સુખલાલજીએ પોતાના જીવન ચરિત્રના વર્ણનની અંદર લખ્યું છે, એમને એ જન્મથી અંધ નહોતા, પણ નાની ઉંમરની અંદર એ જમાનામાં શીતળા નીકળતા, સ્મોલ પોક્સ, એમાં ઘણા ની આંખો જતી રહેતી હતી. એમ એમની આંખો જતી રહી, અને પછી જે એમને જે વલોપાત થયું છે એનું તો એ વર્ણન ન કરી શકીએ. અને એમ કરતા કરતા ધીમે ધીમે અધ્યાત્મના માર્ગે વળી ગયા. પછી તો બહુ મોટા વિદ્વાન બન્યા, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ભણ્યા બી ઘણું. પણ એ જે સમય હતો કે એક વખત આંખ હતી અને પછી જ્યારે આંખ નહોતી, ત્યારનો જે બંને વચ્ચેનો જે તફાવત બહુ દુઃખદ છે.
એટલે તમારા મિલનનું સુખ માણ્યા પછીની આ વિરહ વ્યથા છે. આજે તમે મિલનનું સુખ માણ્યું ના હોય તો તમને વિરહની વ્યથા ન હોય, ખબર બી ના પડે વિરહની વ્યથાની. તમે મજા જ કરતા હો, પણ એક વખત જ્યારે મિલન થયેલું હોય પછી જ્યારે નથી થતું, પછી જ્યારે એનો વિરહ પડે છે, એ દશા બહુ જ કઠિન છે, અત્યંત કઠિન છે. અને એ જે ખાલીપો અંદર લાગે, એ જે વેક્યુમ લાગે અંદર, એ ઘણી વખત અસહ્ય બની જાય, જીવવું દુષ્કર બની જાય, દેવવું ભારે બની જાય, ભારે પડી જાય. ત્યારે એમ થાય કે પ્રભુ અને ગુરુ કંઈક આમાં કંઈક આપણને એક વીજળીના ઝબકારા જેવું આપી દે દર્શન. દર્શન આનંદની પાછી ઝલક પૂર્વે માણી હતી, અને તેના પરિણામ રૂપે જ આ વિરહ વેદના છે એવું જાણું છું ત્યારે, અનુભવું છું ત્યારે એ વેદના પણ ગળચટ્ટી લાગે છે. પણ વેદના તો વેદના જ છે, ગળી હોય તો પણ એ વેદના જ છે. આ ક્ષણોમાં હું અતીતની સ્મરણ યાત્રાએ ચાલ્યો જાઉં છું. ઘણા બધા ભૂતકાળની ક્ષણો ગુરુદેવના ચરણોમાં બેસીને માણી હતી, એને યાદ કરું, યાદ આવી ગઈ, કરવી નહોતી પડી. અને હવે ફરી ક્યારે મળશે? એક સમય એવો હતો જ્યારે હું પ્રભુ સાથે એકાંતમાં ગુફ્તગુ કરતો, હું પ્રભુને સતત નિરખ્યા કરતો. હર્ષના આંસુ આંખોને ભરી દે ત્યારે ભીની આંખો દ્વારા પ્રભુના ભીના રૂપને જોવાનો પણ કેવો આનંદ હતો. અને હવે વિરહના વ્યથાના ગરમ આંસુની ગંગાની ધારા સાથે હર્ષાશ્રુની આ શીત અશ્રુની ધારા, અચ્છા હવે ખ્યાલ આવ્યો, મારા વેદનાશ્રુને લૂછવા માટે જ તમે આ પૂર્વ મિલનની ક્ષણોની યાદ આપેલી. ત્યારે મનમાં એમ થયું કે પ્રભુ મને તમારી સાથે જ રાખો પ્રભુ, નહીતર તમારી સ્મૃતિ જોડે. બરોબર ને? નક્કી. ફરી ભાવોમાં તાન પલટું આવે છે. બીજે પણ ક્યાં નવી ગમે રે લાલ. હવે બીજે ક્યાં આપણે ગમે જ નહીં. કાં તો પ્રભુ જોઈએ, કાં તો ગુરુ જોઈએ, કાં તો પોતાનો આત્મા, કાં તો પોતાના આત્માની સમીપ જવું, કાં તો ગુરુને સમીપ જવું, કાં તો પ્રભુની સમીપ જવું. બીજે પણ ક્યાં નવી ગમે રે લાલ, જીને તુજ વિરહે બચાય રે. માલતી કુસુમે માલ્યો રે લાલ, મતુપ કરી રે ન જાય રે. ભક્તના જીવનમાં આવતો એક ત્રિભેટો, એટલે 3 રસ્તા આવે ને, એનો સ્વાદ લીધા પછી એના વિના ક્યાંય ગમે નહીં. એનો એટલે ભગવાનનો, પ્રભુનો, આત્માનો, ગુરુનો. અને એ તો શું થઈ જાય, હાથ તળીથી અદૃશ્ય.
ક્યાંય એનો અણસાર પણ ન મળે. એક વખત સુરદાસ પોતે તો આંખે દેખી નહોતા શકતા, ચાલતા ચાલતા કોઈ ખાડામાં પડી ગયા. હવે કોણ કાઢે એમને? એટલે એમણે તો ભગવાનને અરજી કરી. એમના બાલકૃષ્ણ એમના આરાધ્ય દેવ. થોડી વાર થઈ, કોઈ હાથ આપ્યો અને એમને ઉપર ખેંચી લીધા. હવે આ તો સુરદાસ એટલે ખબર ના પડી કોણે ખેંચે. એમને પગે પડવા જાય છે, પ્રભુ તમે મને ઉગાર્યો. ત્યાં તો કોઈ છે જ નહીં. ત્યારે એમની આંખમાંથી જે આંસુ પડ્યા અને જે પદ નીકળ્યું, એમાં એમ કહે છે સુરદાસજી કે પ્રભુ તમે મારા હાથ છોડાવીને જઈ શકશો. શું કહે છે? પ્રભુ તમે મારો હાથ છોડાવીને જઈ શકશો, પણ મારા હૃદયમાંથી તમે કેવી રીતે જઈ શકશો? આ ચેલેન્જ આપી હતી સુરદાસજીએ. આંખમાંથી તો આંસુની ધાર છે. આ ભક્ત છે. ઘણા ભક્તોએ આ ત્રિભેટા પર આવીને પ્રભુને કહ્યું છે, પ્રભુ આના કરતા તો તું મને નહોતો મળ્યો એ ક્ષણો ઠીક હતી. એ પરિસ્થિતિ સહ્ય હતી. ચાલો નથી મળ્યા તો નથી મળ્યા. આટલા વખતે સહન કર્યું, થોડી સહન કરો. બીજા ઘણા પદાર્થો હતા, ઘણી વ્યક્તિઓ હતી, જીવનનો પ્રવાહ ચાલ્યા કરતો હતો. આજે આમ જ છે ને બધે. ઘણા પદાર્થો છે સંસારમાં, ઘણી વ્યક્તિઓ પણ છે સંસારમાં, ઘણા સંબંધો પણ છે સંસારમાં, ચાલ્યા કરે છે. શું ખોટ છે માણસને? પણ એક વખત તમને પ્રભુનો સ્પર્શ થાય, એક વખત તમને ગુરુનો સ્પર્શ થાય, એક વખત તમને તમારા આત્માનો સ્પર્શ થાય, પછી બીજું હું કઈ માંગુ નહીં. પ્રભુ જોકે હવે ખ્યાલ આવે છે કે એ જીવન જ ક્યાં હતું. આપણું જીવન અત્યારે જે પ્રભુ અને ગુરુ વગર અને પોતાના આત્માના અનુભવ વગરનું એ જીવન જ ક્યાં છે? એ તો ઢસરડો છે. બોજો છે. જ્યાં જીવનનો અધિષ્ઠાતા પ્રભુ જ ગેરહાજર હોય, પછી આખી દુનિયા હોય તો પણ શું કામ? અને એક મંગળ ક્ષણે આપ મારી ઝૂંપડીએ પ્રવેશ્યા. મારા મનની ઝૂંપડીને તમે જ તો મન મંદિરની પ્રતિષ્ઠા આપી. તમે પ્રવેશ્યા ને બધું બદલાઈ ગયું. એમ આપણું જીવન બદલાઈ જવું જોઈએ. પ્રભુનો સ્પર્શ, ગુરુનો સ્પર્શ અને આત્માનુભૂતિનો સ્પર્શ જ્યારે થાય આપણા જીવનમાં, આખું જીવન આપણું બદલાઈ જાય. બોલો પ્રદીપભાઈ. આ ત્રીજા વગર તો અમારા ભાવની ગણતરી પણ નથી શરૂ થતી. હે? આ ત્રીજા સ્પર્શ વગર તો આપણા ભાવની ગણતરી પણ થતી નથી. સાચી વાત છે. ભગવાનના ભાવો નથી ગણાતા. કોઈને બરાબર છે. ભગવાનને આપણે કહીએ કે 27 ભાવ થયા ભગવાનના, ક્યારથી ગણાય? એમને આત્મા અનુભવની સ્પર્શનાથી ત્યાર પછી 27 ભાવ ગણાય. એટલે સ્પર્શ નથી થયો એ સ્વીકાર્ય નથી. હા, કોઈ રીતે નથી. એટલે ગમે તેમ કરીને પણ આપણે એ તો આ ભાવમાં પ્રાપ્ત કરવું ને કરવું, એ તો નિર્ણય હોવો જ જોઈએ બધાનો. અને આટલા સંજોગો મળ્યા પછી પણ
આટલા સુમેળ પછી પણ જો આપણે આ ન કરી શકીએ તો શું કામનું? આખા જગતની સંપત્તિ તમને મળી જાય, આખા જગતની સુવિધાઓ બધી મળી જાય તમને, શું કામ નહીં? કોઈ એની કિંમત નથી. જો પહેલા તમારું નામ પણ લેતો પ્રભુ, તમારી સ્તવનાઓ પણ ગાતો, પરંતુ એ બધું જ હતું શબ્દોના સ્તર પર, સપાટી ઉપર. અને સપાટી પર હતું એટલે આપણને એ આપણી સપાટી ઉપર જ રહ્યું. આપણે જે સપાટી ઉપર આ રાખ્યું એટલે આપણા ઉપર પણ એ સપાટી ઉપર જ રહ્યું, અંદર અસ્તિત્વમાં તો ઉતર્યું જ નહીં. કેમ કે આડી શું હતું? અસ્તિત્વમાં ઉતરવા માટે, એ વસ્તુને અસ્તિત્વ સુધી પહોંચાડવા માટે વિઘ્ન શું હતું? તો જ્ઞાની એમ કહે છે કે આપણું વ્યક્તિત્વ એમાં મોટું વિઘ્ન. પ્રભુના શબ્દો, પ્રભુની આજ્ઞાઓ, ગુરુના ઉપદેશો, ગુરુની કૃપા આપણા અસ્તિત્વ સુધી કેમ નથી જતી? તો કે મહત્વની વાત અથવા તો મોટામાં મોટી જો કોઈ વિઘ્ન કરતા વસ્તુ હોય તો એ છે આપણું વ્યક્તિત્વ. આપણે આપણા વ્યક્તિત્વમાં એવા મોહી ગયા છીએ કે અસ્તિત્વ ભૂલાઈ ગયું છે. એટલે આપણી બધી ધર્મની પ્રવૃત્તિઓ પણ માત્ર સપાટી પર, બેન કહેતા તેમ, અને સાહેબજી કહે છે પ્રમાણે માત્ર કોન્શિયસ લેવલ ઉપર, અસ્તિત્વ તો સુધી જતી નથી, સ્થિરતા પામતી નથી. આ મોટામાં મોટું આપણો એક દુર્ભાગ્ય છે કે આ સમજ નથી. જ્યાં સુધી મારું વ્યક્તિત્વ વિલીન ન થાય, ભૂસાઈ ન જાય, ત્યાં સુધી અસ્તિત્વ પ્રગટ ન થાય. અને અસ્તિત્વ પ્રગટ ન થાય તો પરમાત્માની આજ્ઞા, ગુરુનો બોધ કેવી રીતે એને અસર કરે? બોલો. સમજાય છે? બોલો તેજસ. પ્રણામ ગિરીશભાઈ. એટલે આપે જેમ કહ્યું એમાં કે અત્યારની મારી લાઈફસ્ટાઈલ છે કે જે pretty much બહારની વસ્તુઓ ઉપર ઘણી બધી ડિપેન્ડન્ટ છે, એ બધી ભૂસાઈ ન જાય ત્યાં સુધી આપણો આત્મા આપણને દેખાવાનો નથી. ઇઝ ધેટ કરેક્ટ? તેજસ નામ અને જેના વડે ઓળખાય છે એ દેહ, અને પછી આ એક મુખ્ય વ્યક્તિત્વ આપણું, અને પછી જે એને લાગુ પડે છે બધા વિશેષણો, તમે જૈન હો, તમે પતિ હો, તમે પિતા હો, તમે એકાઉન્ટન્ટ હો, તમે ધનવાન હો, તમે રૂપવાન હો, તમે આના માલિક હો, આ બધું જે વ્યક્તિત્વ છે. અને એની આ બધાની અંદર નીચે છુપાયેલું તમારું અસ્તિત્વ છે. ને અહીંયા અસ્તિત્વ એટલે આત્મા, બરાબર ને? અસ્તિત્વ એટલે તમારું મૂળ સ્વરૂપ, મૂળ રૂપ, મૂળ સ્વરૂપ, ઓકે. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી,
જ્ઞાન દર્શનમય, જ્યારે જે ક્યારેય પણ ભૂસાતું નથી, ક્યારે પણ એનો નાશ નથી. જ્યારે વ્યક્તિત્વનો નાશ છે, અસ્તિત્વનો નાશ નથી. જેનો ક્યારેય પણ નાશ નથી એ અસ્તિત્વ, અને જેનું પડે પડે નાશ થાય છે એ વ્યક્તિત્વ. That's a good way. Yeah. તો જે વિઘ્ન કરતા છે, અસ્તિત્વ સુધી પહોંચવા માટેની સાધનાની જે નો પ્રવાહ જે છે, એને વિઘ્ન અથવા એને રોકનાર જે છે એ આપણું વ્યક્તિત્વ છે. જ્યાં સુધી આપણું વ્યક્તિત્વ ભૂસાઈ ન જાય ટોટલ, ત્યાં સુધી આપણી સાધના સાધ્ય સુધી પહોંચી ન શકે. ને આ તો એને આમાં આપણે કદાચ ચારિત્ર ન લઈએ ત્યાં સુધી અમુક વસ્તુઓ તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ને કે ના 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 તમે ના, પતિઓ એ પતિ રહેવાના છો. નહીં, તમે પતિ રહો અને છતાં પતિ તરીકે ના હો. ઓકે. તમે Okay. ધનવાન હો પણ ધનવાન તરીકે ના હો. તમે તેજસ તરીકે હો પણ તેજસ તરીકે ના હો. ઓકે. આનું નામ વ્યક્તિત્વનો લોપ. એટલે મમત્વ આપણે છોડી દેવાનું, બરાબર? મમત્વ નહીં, અહમત્વ. ઓકે. જેમાં જે ખોટામાં તમે અહમત્વ કર્યું છે. હું એટલે કોણ? એટલે હું એટલે એકાઉન્ટન્ટ કે હું એટલે પતિ આઈ કે પિતા એ બધું છોડી આઈ દેવાનું. આઈ માટે ત્યાં પદમાં કીધું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. પછી બીજો પ્રશ્ન આવ્યો, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક તત્વના સિદ્ધાંત અનુભવ્યા. તો તમારું ખરું તમારું સ્વરૂપ અનુભવમાં આવે. સમજાણું? યા. તો જે વ્યક્તિત્વ જે છે કે જેની અંદર, જેની નીચે તમારું અસ્તિત્વ છુપાયેલું છે, દબાઈ ગયેલું છે, ભૂલાઈ ગયેલું છે, ખોવાઈ ગયેલું છે, એને પરમાત્માની અને ગુરુની કૃપાથી આપણે પ્રગટ કરવાનું છે. એટલે એને બે આપણું જે વ્યક્તિત્વ બી છે એ પ્રીટી મચ ઇટ્સ અહમત્વ, પ્રીટી મચ, રાઈટ? આમ હતું pretty much નહીં, ટોટલી. ઓકે. અને પછી ત્યાં કહે છે કે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું. તો કે નિર્દોષ નરનું વચન માનો, તે જેણે અનુભવ્યું. પરમાત્મા નિર્દોષ, 18 દોષથી વર્જિત એકમાત્ર પરમાત્મા. અને એ પરમાત્માના વચનો તમે અવધારો, એને સત્ય માનો, કેવળ સત્ય માનો. પછી આવે આત્મધારો, આત્મધારો, શીઘ્ર એને ઓળખો. આ અસ્તિત્વને ઓળખો. અને પછી એની રીત બતાવી. કેવી રીતે? તો કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લો. જગતના સર્વ જીવોમાં તમે તમારા રૂપને નિહાળો, તમારા અસ્તિત્વને નિહાળો. સમજાય છે? એ હવે આમાં બીજામાં આપણે મારા અસ્તિત્વને કેવી રીતે જોવાનું? કે એ વાત બીજાને છે. તો આપણે એના આત્મા તરીકે જોવાનું છે ને? કે એ જ વાત છે. માટે જીવાશિકા એક જ દ્રવ્ય છે. કે બધા જીવો એક સમાન છે એટલે જ તમે અનંત કહ્યું? દ્રવ્યો નથી. એમાં રહેલી ચેતના, એને તો જુઓ, એ એક જ છે. ભગવતી સૂત્રમાં મોટા ભાગે હું ધારું ત્યાં સુધી એગે આયા નામનું પદ આવે છે. આત્મા એક છે, અનંત પ્રદેશી છે. તો આત્મા અનંત પ્રદેશી નથી, અસંખ્ય પ્રદેશી છે. પણ જ્યારે તમે જીવાસ્તિકા લ્યો, અનંત જીવો લ્યો, તો એ જીવો એક રૂપે, એક
અનંત પ્રદેશી થયા. બરાબર? એટલે એમ કે જુદા જુદા જે જીવો છે એ બધા એક જ આત્માના જુદા જુદા પ્રદેશો છે એમ. નહીં. હજી તમને બેસતું નથી. હું કહું છું, જો હું તમને કહું, તમારું દેહ છે ને, દેહ તમારું શરીર, રાઈટ. બરાબર, એના અંગોપાંગ છે ને, બરાબર. હાથ છે, આંગળી છે, પગ છે, માથું છે, કાન છે, નાક છે, ખરું? રાઈટ. રાઈટ. બરોબર. ચાલો, તમારી એક આંગળીની પીડા કોની પીડા છે? ઇને વે આખા દેહની ને તમારી આખા પીડા છે. દેહમાં વર્તાય. યા તમારી પીડા છે ને, યા બરોબર. હવે તમે એમ Yeah. નથી કહી શકતા ને કે આ એક આંગળી છે મારી, એમાં શું મારી પીડા કેવી રીતે બને? એમ સમસ્ત જીવાસ્તિકાય એક દ્રવ્ય રૂપે તમે લ્યો તો એક પણ જીવની પીડા તમારી પીડા બને કે નહીં? બરાબર. બરાબર. યસ. 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 બરાબર. આનું નામ પન્યાસી ભગવંતની જીવ મૈત્રી. આનું નામ પરમાત્માએ ત્રીજા ભાવે ભાવેલી સવી જીવ કરું શાસન રસી એ ભાવના તથા તથ્ય. કેમ એ વખતે એમ નામ કીધું ભગવાને કે બધા ભવ્ય જીવો શાસન રસી બનો? કેમ એમને કીધું? જ્યારે દેશના આપે ત્યારે શું કહે છે? હે ભવ્ય જીવો. ત્યાં કેમ વર્ગીકરણ કર્યું? ભવ્ય જીવોને દેશના આપે, અભવ્ય જીવોને આપે. કેમ? અને જ્યારે શાસન રસી એટલે સુખી થવા માટે વાત કરી ત્યારે સવી જીવ કરું શાસન રસી કીધું. આ ભેદ સમજાય છે? એકચ્યુઅલી આઈ ડોન્ટ. એનું તમે સમજાવી શકો સારું એનો ભેદ. એમ બતાવે છે કે ભગવાન એમ ઈચ્છે છે કે જગતના સર્વ જીવો સુખી થાય. બરાબર. કેમ કે એક પણ જીવની પીડા ભગવાન એમ કહે છે કે મારી પીડા છે. બરાબર. કલાપુરુષ વાર્તા એમ કહેતા કે નિગોદનો એક જીવ અને સિદ્ધ સેના પર રહેલા એક જીવ, આ બંને એક સરખા જ્યારે લાગે એનું નામ જીવ મૈત્રી. ત્યારે તમારો ધર્મમાં પ્રવેશ. બોલો, આ કલાપુરુષ મારા સાહેબના વચનામૃત છે. અને એને જ પન્યાસી ભગવંતની આ જે રચના છે એમાં કીધું એમણે કે જીવ મૈત્રી નો સંદેશો ભગવાને આ રીતે આપ્યો હતો. તો તમારા દિલની અંદર જો આ ભાવ ના આવે, પ્રભુ જ્યારે એમ કે સવી જીવ કરું શાસન રસી, દેટ મીન્સ જગતના સર્વ જીવો જો શાસનના રસી બને તો સુખી થાય. આ સુખની કલ્પના બધાની જુદી જુદી હોય. ભવ્ય જીવની સુખની કલ્પના જુદી, અભવ્ય જીવની સુખની કલ્પના જુદી, દુર્ભવ્ય જીવની સુખની કલ્પના જુદી. પણ ડઝન્ટ મેટર, બધા સુખી થાવ. પછી જ્યારે દેશના આપે ત્યારે પ્રભુને ખબર છે કે આ દેશના માત્ર ભવ્ય જીવોને જ માટે ઉપયોગી બનશે. એટલે દેશનામાં શું કે હે ભવ્ય જીવો. ભવ્ય જીવો. ઓકે. ખ્યાલ આવ્યો? રાઈટ. રાઈટ. નાઉ આઈ ગોટ ઇટ. થેન્ક યુ. બોલો પ્રદીપભાઈ. પ્રણામ. આજે વ્યક્તિત્વ જે તકલીફ આપી છે એ અને ગ્રંથિ બધી જે આપણે તોડવાની છે હા એ બંને એક જ થઈ જાય આમ તો? હા, મૂળમાં તો એ ગ્રંથિને કારણે તો વ્યક્તિત્વ ઊભું થયું છે. આપણું વ્યક્તિત્વ ઊભું થયું છે શેના કારણે? મોહની ગ્રંથિના કારણે. રાગ દ્વેષ અજ્ઞાન બધી ગ્રંથિ. મોહની ગ્રંથિ બેઝિકલી. ઓકે. એટલે ત્યાં સામ્ય ત્યાં એકીકરણ થઈ જાય છે બધું આખું પિક્ચર. હા, કે આ જો પામવું હોય તો ગ્રંથિઓને તોડો. કરેક્ટ.
અને એની શરૂઆત મૈત્રી ભાવથી. શરૂઆત અને અંત બધું બંને. મૈત્રી ભાવ. હા. યસ. મૈત્રી ભાવ, વૈરાગ્ય. હા, એ પછી બધું આવે છે. Right, right. એટલે ત્યાંની શરૂઆત કરવાની છે એ જ વાત છે. અને લાગી પડવાનું છે. બરોબર. બોલો પંકજ. જય ચંદ્રકિશભાઈ, જી. તો ભગવાન જયારે દેશને આપતા હતા તો આપણે શું અભવ્ય જીવો હશે એ ટાઈમે? પોસિબલ? અભવ્ય જીવો તો ઘણા આપણે હા અભવ્ય જો હોઈએ ને હા. તો કાયમ માટે અભવ્ય જ હોઈએ. અભવ્ય ક્યારેય ભવ્ય ના બને ઓ અને અચ્છા. ભવ્ય ક્યારેય અભવ્ય ના બને. ઇન્ટરેસ્ટિંગ. મગ જોયા છે? મગ તમે મગ હા. ખાવ? હા. હમણાં કાલે 14 મગ બાફશો ને તમે? હા મગ બનાવશો ને? જી લીલોતરી નહીં ખાવાના ને, જી. એને મગ ખાવાના. તો મગની અંદર એક કોરડું મગ આવે, ખબર છે? એટલે બાફીને જે ઉગે એની? નહીં એમને હા. કોરડું મગ કોને કહેવાય? કે જે હા. ક્યારે પણ બફાય નહીં. હા બફાની. અચ્છા, કાચું જેવું રહી જાય ઈ. ઓકે. હા હા એને કોરડું કહેવાય. જી. આ કોરડું મગ છે ને જે હમ. એના જેવો અભવ્ય જીવો ઓકે. એ ક્યારે પણ બફાય નહીં, એટલે ક્યારે બી પામે નહીં. હમ. અભવ્ય જીવોમાં મોક્ષ ગમનની યોગ્યતા નથી. અચ્છા. સમજાણું? જી. હમ. થેન્ક યુ. મોક્ષ ગમનની યોગ્યતા માત્ર ભવ્ય જીવોમાં. હા, બોલો કુસુમબેન. ગિરીશભાઈ, ગ્રંથિ તૂટે બધી એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. કરેક્ટ. તો સમ્યક દ્રષ્ટિને અસ્તિત્વનો શું ખ્યાલ હોય? ખ્યાલ કરતા અનુભવ હોય. અસ્તિત્વનો અનુભવ હોય. હા. અત્યારે આપણને જે અસ્તિત્વ, સોરી, નોટ અસ્તિત્વ, વ્યક્તિત્વનો, આપણને જે વ્યક્તિત્વ નડે છે પોતાના અસ્તિત્વને પામવા માટે, તો સમ્યક દ્રષ્ટિને એ વ્યક્તિત્વ વિલીન થઈ ગયું. આ સમ્યક દ્રષ્ટિ જીવને વ્યક્તિત્વ ગૌણ થઈ ગયું. ગૌણ થઈ ગયું. અને જ્યારે ક્ષાયિક સંકિત જીવ હોય એને એ વ્યક્તિત્વ વિલીન થઈ જાય. અચ્છા. ક્ષોભ સમ્યક્તોની અંદર હા. હજી સમ્યક્ત્વ મોહનીય નામનું એક દર્શન મોહનીયનું કર્મ જે છે અને એ એને અંદર આ દખલ કરે છે. અચ્છા. સમ્યક્ત્વ મોહનીય કર્મ એમાં એ છે જાત મોહનીયની. પણ શું કેવું છે કે એ મૌન્ય કર્મ એટલું બધું નબળું પડી ગયું છે, અથવા તો એને બેઠાણિયા રસ હોય ને એમાં પણ ચોથા ભાગનું રહી ગયું છે. એટલે એની તરતમતા ઘણી બંધ થઈ ગઈ હોય. અચ્છા. એટલે એને સમ્યક્તોને રોકતું નથી. સમ્યક્ત્વ મૌન્ય કર્મ સમ્યક્ત્વનો રોગ, ઇનફેક્ટ સમ્યક્ત્વ મૌન્ય કર્મ તો સમ્યક્ત્વને લાવે છે. ઓકે. એક અપેક્ષા હો, પણ એ મલિન કરે છે સમ્યક્ત્વને. બરાબર. એમાં જે મૌન્યનો ભાગ છે ને જે યસ. એ ખ્યાલ. તો હવે એ જ્યારે એટલે એક ક્ષોભ સમ્યક્ત્વ કહેવાય એને. બરાબર. હવે એ જ્યારે સમ્યક્ત્વ મોહનીય કર્મ જ્યારે પૂર્ણપણે જ્યારે એનો નાશ થાય, ખપી જાય, ત્યારે ક્ષાયિક સંકેત કહેવાય એને. બરાબર. ખ્યાલ. તો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એના સમ્યક્ત્વમાં એ મલિનતા લઈ આવે. એને ટકાવે ખરા, સમ્યક્ત્વ ટકે, પણ મલિનતા લઈ આવે, એને પૂર્ણ શુદ્ધ ના હોય.
તો એ સમ્યક્ત્વ પાછું વમી જવાની હા, ક્ષોભસમ સમ્યક્ત્વ વમી જવાની શક્યતા પૂરેપૂરી, બરાબર. કે જે ભગવાનને બન્યું હમ. એમને મરીચીના ભાવમાં ક્ષોભસમ સમ્યક્ત્વ હતું હમ. એ વમી ગયું. ખ્યાલ આવે? રાઈટ. બે કારણ બન્યા, એક મદ અને એક હમ. ઉત્સરોપણા. આ બે કારણોથી એમને સમજવું બરાબર. ઓકે, થેન્ક યુ. સમજાણું? પ્રદીપભાઈ હા જી. પ્રશ્ન? હમણાં જે તમે કીધું ને કે ચમકીદાર પણ હજી ઉઘાડ આખો પૂરો ન હોય, હમ. એનાથી એમ વિચાર આવે કે આજનો જે સબ્જેક્ટ છે એનું કારણ પણ કદાચ એ ઉઘાડની અપૂર્ણતાને લીધે રાઈટ. એવું થતું હોય, અને એ જયારે સંપૂર્ણ થઈ જાય હમ. ત્યારે આજનો સબ્જેક્ટ જ ન રહે. કરેક્ટ. ઓકે. પછી આ વિભાવના ન રહે અને આ વિટમણા પણ ના રહે. બરાબર. એટલે આજનો આખો સબ્જેક્ટ સંકેત એનો છે જેને એક ખરેખર તો શું છે કે આ કાળમાં અત્યારે તો ક્ષોભસમ સમ્યક જ છે, બરાબર શાહિક તો છે નહીં, બરાબર એટલે આ લાગુ પડે જ આમાં. બરાબર. એટલે એક્ઝેક્ટલી રાઈટ. ઓકે. યસ સર. બરોબર. જો પહેલા તમારું નામ પણ લેતો પ્રભુ, તમારી સ્તવનાઓ પણ ગાતો, પરંતુ એ બધું જ હતું શબ્દોના સ્તર પર. બરોબર. હજી આપણે આ જે કરીએ છીએ ને એ બધું સપાટી પર શબ્દોના સ્તર પર છે. આપણે પૂજા કરીએ, ભક્તિ કરીએ, ચૈત્યવંદન કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, તપજપ કરીએ, આ બધું આપણા સપાટી ઉપર. કેમ કે ત્યાં વ્યક્તિત્વને ઊભું રાખીને આપણે આ કરીએ છીએ, એટલે અસ્તિત્વ સુધી પહોંચતું જ નથી. હું જ પ્રતિષ્ઠિત હતું ને, જે ખોટું હું જે છે, હા, એ જ ત્યાં એની જ બોલબાલા હતી. ખરું? તમે ધર્મ કરો અને અહંકાર તમારો ઉછળે, તમે દાન આપો અહંકાર ઉછળે, તમે શીલ પાડો અહંકાર ઉછળે, છાપામાં નામ આપો, તમે તપ કરો અહંકાર ઉછળે. તો કોણે કર્યું આ? તમારા વ્યક્તિત્વે. તપ જપ દાન શીલ આ બધું કોણ કરે છે? તમારું વ્યક્તિત્વ. જો તમારું અસ્તિત્વ સુધી આ પહોંચે તો ત્યાં વિલીન થઈ જાય, બહાર નીકળે જ નહીં. રામકૃષ્ણ પરમહંસે તમને એક ઉક્તિ આપી હતી, કદાચ યાદ હોય તો. મીઠાની પૂતળી સમુદ્રનો તાગ કાઢવા માટે સમુદ્રમાં ગઈ, બોલો પછી બહાર નીકળે? હા, એને જેવું છે. જો બસ તમે આવ્યા, કેન્દ્ર સ્થાને બેઠા, મારું હું પરિઘમાં. આપણે તમે વિચાર કરો, તમારી આખી દુનિયા તમે કેન્દ્ર સ્થાને છો કે નહીં? તમારી બધી જ પ્રવૃત્તિ, તમારી બધી જ ક્રિયાઓ, તમારી બધી જ ધર્મનો પ્રવૃત્તિ કે ક્રિયાઓ, તમારી સંસારની ક્રિયાઓ, સંસારની પ્રવૃત્તિ, એ બધાની અંદર તમે ક્યાં છો? કેન્દ્રમાં.
આ જ આપણું અહમ છે. જીવનનો વૈભવ ત્યારે માણ્યો ક્યારે? પ્રભુ તમે જ્યારે મારા કેન્દ્ર સ્થાનમાં આવ્યા ત્યારે. જો એક ભક્તે એ ક્ષણોની વાતને શબ્દોમાં આ રીતે કરેલી. એ મળ્યા, એ એટલે અહીંયા ભગવાન, અને નામ અને મારા નામમાં રસ રહ્યો, ન કોઈ પદાર્થોમાં, ન કોઈ વ્યક્તિમાં, પરમ રસ રૂપ એ જ મળી ગયો. પછી બીજું બધું કુચ્ચા જેવું જ લાગે ને. જો તમારા જીવનમાં જ્યારે પ્રભુ પ્રતિષ્ઠિત થાય, ગુરુ પ્રતિષ્ઠિત થાય, પછી બીજી બધી વસ્તુ કેવી લાગે? કિંમત રહે નહીં કાંઈ. અને જો કિંમત છે તો પ્રભુ નથી પ્રતિષ્ઠિત થયા, ગુરુ પણ પ્રતિષ્ઠિત નથી થયા. પહેલા પ્રભુ શબ્દ રૂપે હતા, હે ને? પ્રભુ કહીએ એટલે શબ્દ રૂપે આપણને પ્રભુ સમજાય. હવે પ્રભુ સર્વસ્વરૂપ છે. મારા જીવનમાં હવે પ્રભુ સર્વસ્વરૂપ એવું લાગે ત્યારે પ્રભુ આપણા જીવનમાં આવે એમ કહેવાય. વિમલ, કોઈ પ્રશ્ન છે કઈ? મને એક વિચાર હતો હા જો કે આપણું વ્યક્તિત્વ જે આપણા કેન્દ્રમાં છે એનું કારણ આપણી બધી સુખ સગવડ ને સાતાની આસક્તિઓ, વિચાર જ છૂટતો નથી ને વિકલ્પો. કંઈક અંશે સુખસરિયાપણું. યસ યસ. એટલે સગવડતાનો રાગ, અગવડતાનો દ્વેષ. એટલે વિકલ્પ આવ્યા જ કરે એના. રાઈટ. બરોબર. વર્તમાન પરિસ્થિતિનો અસ્વીકાર. Yes, want to change things. બસ જીવને દુઃખી કરે છે. આખો બિઝી રાખે, દાસ બની ગયો. યસ ટ્રુ. જો વિમલ અગ્રાવતની એક કવિતા યાદ આવે. તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે? દરિયાને પુસ્તકની જેમ વાંચો તો ક્યાંથી સમજાય તેની વાતો? દરિયાનું વર્ણન પુસ્તકોમાં આવે એનાથી કઈ દરિયો સમજાય? એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય. દરિયામાં ડૂબકી મારો તો ખબર પડે દરિયો કોને કહેવાય. અંદર આ ખળખળ શું થતું? તમે દરિયાને શ્વાસમાં પરોવ્યો છે? તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે? મોજા થઈને જરા ઉછળો તો જાણે કે શું છે આ ફીણને કિનારો. આંખેથી સાચુકલા મોતી પ્રગટે નહીં ને? પૂછો છો દરિયો છે ખારો? કદી નજરોથી દરિયો વલવ્યો છે? તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે? કેટલી સુંદર વિભાવના છે. હા, પરમ ચેતનાના સમુદ્રનું હું મોજું છું એવું સંવેદ્યું છે. પરમાત્મા અંશી, હું એનો અંશ. પ્રભુને શ્વાસે શ્વાસે અનુભવ્યા છે. એના સુમિરન વિનાનો શ્વાસ હવે તો શ્વાસરૂપ લાગતો નથી. સુરસા માટે એમ કહેવાય ને કે એક શ્વાસમાં 100 વખતે પ્રભુને સ્મરતી હતી.
આપણને એમ લાગે કે આ તો કદાચ અતિશયોક્તિ હશે, પણ ના, એવું નથી. એક શ્વાસમાં પન્યાસી ભગવંત 108 નવકાર મંત્ર જો ગણી શકે, હા, તો ઇટ ઇઝ પોસિબલ. બોલો પ્રવીણભાઈ. અહીંયા જે પ્રભુ કહે છે ગિરીશભાઈ, એ પરમ ચેતના. પરમ ચેતના, ઓકે, પરમ ચેતના, તો સમજાય છે. યસ. શ્વાસે શ્વાસ. હાજી. સુરદાસ કહે છે ને કે પ્રભુ મારા રૂવાડે રૂવાડે મને આંખ આપ, 3.5 કરોડ આંખ આપ તને જોવા માટે. પ્રભુ, સંબંધોની આ ઘેરી પૃષ્ઠભૂમિ પર સંબંધ વિચ્છેદની કથા ક્યારથી શરૂ થઈ? તમે અમારા, અમે તમારામાંથી અબોલડા લેવા સુધીની નોબત કેમ આવી? જરૂર, ભક્ત કહે છે ભૂલ મારી છે. હા, શું બને છે? મોહનો ઉદય આવ્યો, પર પ્રત્યેની આસક્તિ તીવ્ર બને અને તમારો કરુણામય હાથ અદૃશ્ય થઈ જાય. જો હવે આપણે પ્રભુને મા તરીકે આપણે એમને વિનંતી કરવાની છે. એ પણ પ્રભુ, હું તો તમારો નાનકડો બાળ છું. બાળકના શર્ટ પર ડાઘા પડે ત્યારે માં જ એમને ધોઈ આપે ને. મોઢે તો ખરા, પણ ધોઈ પણ એ જ આપે ને. માં બાળકને વઢે કે આ ડાઘા કેમ પડી આવ્યો, પણ પાછા ધોઈ પણ એ જ આપે ને. ખ્યાલ છે પ્રભુ કે તું ગુરુ ચેતનાને આ માટે જ મોકલે છે. ગુરુ ચેતના આવી અને આપણને આપણા આવા ડાઘો ને ધોઈ આપે. તો પાછા આપણે બારે રખડવા જઈએ, ડાઘા પાડી આવીએ, વળી પાછા આવીએ, વળી પાછા ડાઘા પડે, વળી પાછા ડાઘા ગુરુ ચેતના આપણા ધોઈ આપે. આમ જ ચાલ્યું. એ મને સ્વચ્છ પણ બનાવે છે અને હું ફરીથી પાછો વિભાવમાં જઈ તારાથી દૂર થઈ જાઉં છું. સમજુ છું પ્રભુ કે અન્યનું સ્મરણ એ તમારા વિસ્મરણમાં પલટાવવાનું છે. તમે જ્યારે કોઈ પણ અન્ય વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય એનું સ્મરણ કરો એટલે પ્રભુનું વિસ્મરણ થાય થાય છે. અને પ્રભુનું સ્મરણ કરો તો અન્યનું, અન્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિનું વિસ્મરણ થાય છે. બે વસ્તુ એક સાથે નથી રહી શકતી. તમારા વગર નહીં રહી શકું એ પણ ખ્યાલ છે, છતાં પ્રભુ હું અસહાય છું. મૌનનો આવેગ અને હું ભાન ભૂલી જાઉં છું. આપણી દશા છે ને. પણ તમારા વિના એક ક્ષણ નથી ગમતું એ પણ સાચું છે. એનો પણ અનુભવ થાય છે. અને થાય છે ત્યારે વિહવળતા પણ એટલી જ વધી જાય છે, બેચેની પણ એટલી જ વધી જાય છે. અને કઈ રીતે ગમે એ માલતી કુસુમે માલિયો રે લાલ, મધુપ કરી રે ન જાય. માલતીના પુષ્પો પર બેસનાર ભમરાને બાવળિયા ઉપર બેસવાનું કેમ ગમે? એમ તને શ્વસ્યો, તને આસ્વાદ્યો, તારી મેં સુગંધ લીધી, તારો મેં રસ ચાખ્યો. હવે બીજે ક્યાં જઈ શકાય પ્રભુ? અને કદાચ મૌના ઉદયથી જાઉં બી ખરા, જતો રહો કદાચ, જવાઈ જાય મારાથી, તો પ્રભુ તું મને
ખેંચીને તારી પાસે લઈ આવજે. હા, એવી ક્ષણોમાં તમારા સ્મરણના આધારે જીવી શકું છું. તમારા ચરણોમાં વિતાવેલી એ મધુમય ક્ષણોની સ્મૃતિમાં રહી શકું. તે મને ખૂબ આપ્યું છે દેવ. પણ 73 મણનો પણ ક્યારેક તો વર્તમાનમાં આવી જ જવાય ને. ઉનાળાની બળબડતી બપોરે શિયાળાની યાદને સંઘરીને એની ઠંડકમાં જીવવું એ અઘરું તો છે જ ને. ના પ્રભુ, તારા વિના મને નહીં ચાલે. આ ઝંખના જોઈએ. શું? તારા વિના મને નહીં જ ચાલે. ખીણ વર્ષા સો થયા, તારા વિનાની એક ક્ષણ 100 વર્ષ જેવી લાંબી લાગે છે. તું જ મારું જીવન, મારા દેવ. બોલો, આ રીતે નારદ ઋષિ ભક્તિ સૂત્રમાં જેને વિરહાસક્તિ કહે છે એવી ક્ષણોનું વર્ણન અહીં આવ્યું. વિરહની વ્યથાને અનુભવનાર ભક્ત પૂર્વ મિલનની યાદોને વાગોળે છે અને એ રીતે વિરહની ક્ષણો સહ્ય બને છે. કહો કે ક્યારેક ક્યારેક આસ્વાદ્ય પણ, એનો પણ સ્વાદ જીવ માણે છે. બોલો, કોઈને કંઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો આગળનું સૂત્ર લઈએ. કોઈ પ્રશ્ન દેખાતા નથી. બરાબર. વિવેચન છે ને એ બી પ્રમાણમાં સહેલું છે. એનું મર્મ કદાચ સમજાય કે ન સમજાય મને નથી ખબર. તમને સમજાણો કે ન સમજાણો મને નથી ખબર. પણ આમ શબ્દોની અંદર તો બહુ સ્પષ્ટ છે. બોલો રાજુભાઈ. પ્રણામ ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જી. અગાઉ આપણે એક વિદ્યાર્થીઓનો પ્રસંગ જે અંદર આવતો હતો આમાં, જેમાં એક વિદ્યાર્થી પેલું સાઇન બોર્ડ મારીને ફરતા હોય છે, બોડીલેસ, ચોઇસલેસ, નેમલેસ, એને અનુસરીને જ આ બધું જ વિવેચન હોય એવું લાગતું નથી? એમ જ છે. એમ જ આમ સતત એની ધારા જ વરસતી હોય, ઘૂંટાવા માટે આપણને આમ તૈયાર કરતું હોય. યસ. હાજી, બસ એ. ખૂબ ખૂબ આભાર. જી બરાબર. આપની આજની સવાર, હાજી, આજની સવાર મારા જેવી, આપની આજની સવાર પણ મારા જેવી, મારે પણ આ સવાર, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, આઈ ફીલ ધેટ. બરાબર બરાબર બરાબર. હાજી. તમે જે કીધું ને ગિરીશભાઈ કે આ સહેલું છે, પણ અમે પેલા વાંચેલું આજે, પણ એટલું ન સમજાણું. પણ તમારા વચનમાં જે બધા શબ્દો આવ્યા, તમારો અનુભવ આવ્યો અને પ્રશ્નોત્તરી, એનાથી ઘણું વધારે સમજાયું. ના બરાબર છે. હવે આધાર સૂત્ર છે 10મું ને 12મું, સોરી 12મું. વનદવ દાધા રૂખડા રે લાલ, પાલવે વળી વરસાદ રે, તુજ વિરહાનળનો બળ્યો રે, કાળ અનંત ગમાત રે, ટાઢક રહે તુજ સંગ મારે લાલ, આકુળતા મિટી જાય રે, તુજ સંગે સુખીઓ સદા રે, માન વિજય ઓ જાય રે. માનવ વિજય મારા સાહેબ કહે છે પ્રભુની સાથેની ક્ષણો કેવી મજેદાર હોય છે અને પ્રભુ વિનાની ક્ષણો કેવી પીડાદાયક હોય છે, તેનું મજાનું ચિત્રણ અહીં આપે. જો ગળચટ્ટો ઝુરાપો, સાહેબના શબ્દો બી કેવા છે. ગળચટ્ટો ઝુરાપો છે, ઝુરાપો
પણ ગળચટ્ટો છે, એટલે સ્વીટ. વિરહને અગ્નિની ઉપમા આપી છે, જોકે બહારની અગ્નિ કરતા વિરહાગ્નિની જલન વધુ તીવ્ર હોય છે. વનદવ દાધા રોખડા રે લાલ, પાલવે વળી વરસાદ રે, તુજે વિરહા નળનો બળ્યો રે, કાળ અનંત ગમાત રે. અનંત કાળથી તું ન મળ્યાનો, તારા વિરહનો અગ્નિ એવો પ્રજ્વલિત મારામાં થતો હતો અને એનાથી જે હું બળતો હતો, વનમાં આગ લાગી, હજારો વૃક્ષો બળી ગયા, પણ વરસાદ તૂટી પડે અને વૃક્ષોને નવજીવન મળે. આપણી દશા છે. એ પાંગરવા માંડે, એમાં પાછી કોંપળો ફૂટે. પણ પ્રભુ, તમારા વિરહની આગમાં પ્રજ્વળેલ વ્યક્તિ પર મિલનના આનંદની વર્ષા ક્યારે વરસશે? ક્યારે તમે મળશો? હવે નથી રહેવાતું. પ્રભુ, મન્નર જાનીની આ ગઝલ વાંચતા હૈયું ભરાઈ આવેલું. હલે શું કશ્તી કે દરિયો, કશું નહોતું નજર સામે, ભીની પાપણને પલકારે તમારી યાદ આવી ગઈ. સળગતી મીણબત્તીઓ બુઝાઈ ગઈ પ્રતીક્ષાની, સભા બરખાસ્ત થઈ ગઈ, ત્યારે તમારી યાદ આવી ગઈ. ભીની પાપણને પલકારે તમારી યાદ આવી ગઈ. વિનાશનું મહત્વ તમારે કારણે છે. આપણી આંખોમાં વિનાશ પ્રભુને જોતા આવે છે. પ્રભુના દર્શન કરતા, પ્રભુને યાદ કરતા આંખો ભીની થાય છે. તમારી યાદે ભીનો બનું, તમારા વિરહમાં પોષ પોષ આંસુએ રડું. બસ મારા જીવનની તમામ ગતિવિધિઓના કેન્દ્રમાં આપ જ હો. એવું છે, એવું લાગે છે. આપ કેન્દ્રમાં હો પછી જોરવાની મજા આવે ને. મિલનમાં મજા શું? મજા જોરવામાં. હા, જુરાપો એ ગળચટ્ટો હોય છે, જ્યારે એ તમારો હોય છે પ્રભુ. કારણ કે જુરાપાની એ ક્ષણોમાં તમારા મિલનની ક્ષણોને હું વાગોળી શકું છું. કેમ કે યાદ તો પ્રભુની છે ને ત્યાં. જુરાપામાં પણ જોરીએ છીએ આપણે ત્યારે બી યાદ તો પ્રભુની જ હોય છે. યાદ તો પ્રિયતમની જ હોય છે. ભીની પાપણને પલકારે તમારી યાદ આવી ગઈ. મારી એ ભીની પાપણમાંથી વહેતા અશ્રુબિંદુમાં મારા પરના તમારા વાત્સલ્યને વહેતો હું અનુભવું છું. દેવ, તમારી સ્મૃતિ પણ તમે જ મને આપીને. આપણે એમ કે મને પ્રભુ યાદ આવ્યા. અરે પ્રભુએ પોતાની યાદ પણ આપણને પોતે જ આપી છે. એ કૃપા પણ એમણે જ કરી છે. એટલે આપણને ક્યાં ખબર પડે કે પ્રભુને યાદ કરો. વીરાની સંતપ્ત રણભૂમિ પર ઝાકલના બિંદુ સમૂહ તારું વાલ. એક આત્મવિશ્વાસ પ્રગટે કે વિભામાં જઈને તમારી આજ્ઞાનો અનાદર કરવાથી આ ક્ષણોમાં હું તમારાથી, તમારા આજ્ઞા દેહથી વિખૂટો પડી ગયો, પણ તમે મારી સાથે જ છો. કેટલું મોટું આલંબન. શું કરીએ છીએ આપણે? એક વખત તમે પ્રભુને ભૂલો અને સંસારના પદાર્થોમાં, એની ગતિવિધિઓમાં તમે મહાલવા માંડો,
અને પ્રભુ વિસરાઈ જાય ત્યારે પ્રભુ જ આવીને આપણને ઠપકો આપે અને આપણને એમની યાદ દેવડાવે. અને એ કામ ગુરુ ચેતના કરતા હોય છે. હા, પ્રભુ ચેતનાને યાદ કરાવવાનું કામ ગુરુ ચેતના કરતા હોય છે. વારંવાર આપણને બોધ અને શીખ આપી અને યાદ કરાવે છે. તને આ ના શોભે, તારા માટે આ ના હો, તારે તો પ્રભુમય બનવાનું છે, પ્રભુની આજ્ઞામય બનવાનું છે. પૂજ્ય આનંદગંજી ભગવંતના શબ્દમાં હું કહીશ, એ જન જીવે રે જીન જી, જાણજો રે આનંદ ઘન મત અંબ. પ્રભુને ભાઈ પેન્ટ ચાલે છે ભક્ત. શું કે છે? પ્રભુ તમે પણ જાણજો, તમે પણ જોઈ લેજો, તમારો છૂટકો નથી. તમારા આલંબને હું છું તો તમારે મને મારી આ સંસારની ગર્તામાંથી કાઢવાનું કામ પણ તમારે કરવાનું છે. હું તો ખસી જાઉં, હું તો લપસી જાઉં, હું તો પડી જાઉં, પણ ઊભો કરવાનું કામ પણ તમારું છે, બચાવવાનું કામ પણ તમારું છે. તમારા અવલંબને તો હું છું. શું કે છે? એ જન જીવે રે જીન જી, જાણજો રે, તમે પણ જાણજો આ. હા, ભૂલતા નહીં. મારો અવલંબન તમે છો. તમારો છૂટકો નથી મને સંસારમાંથી બહાર કાઢવા સિવાય. આ ભક્તિની ખુમારી છે. તમે જો ભક્ત બનો, સરવાર પણ કરો. આપણે ગયા વખતે જે જોયું હતું લબ્ધિ વલ્લભ મહારાજ સાહેબનું પદ, એમાં છેલ્લે લખ્યું છે ને આપણે, સમર્પણ સાધ્ય છે, ભક્તિ સાધ્ય છે અને ભક્તિ સમર્પણ સાધ્ય છે. પુરુષાર્થ સાધ્ય નથી, ભક્તિ સાધ્ય છે. અને એક એ આખા આપણે એમના વિવેચનમાં, રાધર વિવેચન ન કહેવાય, પણ એમનું જે પદ છે એમાં એક વાત તેમણે બહુ અદ્ભુત કરી છે. એમનું જે મોક્ષ એમથી શરૂઆત કરે છે અને છેલ્લે પછી સરવાળપણથી અંત કરે છે. એ આખા એમના પોતાના જે ભાવ વ્યક્ત કર્યા છે અને જે રીતે એમણે ક્રમ આપ્યો છે એમાં એક વાક્ય બહુ સિગ્નિફિકન્ટ છે આખામાં. અને એ કી છે. એ જ આખા વક્તવ્યની ચાવી છે કે જે એ ચૂકી જાય છે જીવ અને માટે પામતો નથી જીવ.
તે આપણે ત્યાં મૂક્યું છે ને, આમાં આપણે ટાઈપ કરીને મૂક્યું છે ને. ટાઈપ કરીને નથી મૂકી, જે પાકું પૂરું કરતો હતો, અચ્છા, પણ રાકેશભાઈ હેન્ડ રિટર્ન મૂકેલું. હા હેન્ડ રિટન છે. એ જેને વાંચવું એ વાંચી લેજો. એમાં એક વસ્તુ એમણે જે બતાવી છે, એક વાક્ય આખું જે છે એટલું બધું સિગ્નિફિકન્ટલી ઇમ્પોર્ટન્ટ, અને એ ભૂલ જીવ એટલા બધા ઇવન આ માર્ગમાં જે સાધના કરે છે એ પણ અહીંયા ચૂકે છે. બહુ બહુ મહત્વની વસ્તુ કીધી છે. એ કોઈને મળે તો કહેજો, નહીં તો પછી આપણે વાત કરશું. મને ગેસ કરવા દેશો? ભલે, ચોક્કસ. દ્રષ્ટિના ઉઘાડ વગર મોક્ષની ઈચ્છા થાય તે વાસ્તવમાં કાલ્પનિક પૌદ્ગલિક મોક્ષની જ ઈચ્છા છે. હા, એક છે. બીજું એક પદ છે, ઓકે, એ પણ બહુ સિગ્નિફિકન્ટ છે. ઇટ્સ અ ટ્રેપ. ધીસ ઇઝ અ ટ્રેપ. અને બીજી પણ એક વસ્તુ એમણે કીધી છે, એટલી અદ્ભુત છે કે યસ, હું તો ઓવારી ગયો. સર, હું તમને પૂછવાનો હતો કે આ ટાઈપ કરેલું પબ્લિશ કરવું કે નહીં. હે, હું તમને પૂછવાનો હતો કે આ ટાઈપ કરેલું પબ્લિશ કરવું કે નહીં. હા, ટાઈપ કરીને આપણે મૂકીએ અને બધાને કહીએ કે તમે વાંચીને તમારા મનને શું લાગે છે એના પ્રત્યેનું, અથવા તમને શું સમજાય છે એ જણાવો બધા. હાજી, એ હોમવર્ક તમારું. મેરા યાદ આવે, ત્રણેય લોકમાં પ્રભુ તારા વિના મારે માટે કોઈ જ આધારરૂપ નથી. ઓર આસરો નહીં મેરો તીન લોક મંઝાર, આંખોમાંથી વહેતી આંસુધાર. જો કે પ્રભુ મારા આંસુને પણ તારા કારણે પ્રતિષ્ઠા મળે છે. તારા મિલનના આનંદને કારણે વહેલા અશ્રાશ્રુ કે વિરહ વ્યથાને કારણે વહેલા વેદનાશ્રુ, તારા મિલનના આનંદને કારણે વહેલા અશ્રાશ્રુ કે વિરહ વ્યથાને કારણે વહેલા વેદનાશ્રુ. આ અશ્રુનું મૂલ્ય તમારે કારણે છે, કેન્દ્રમાં તમે છો ને. એવું પ્રાર્થનું પ્રભુ કે આ અશ્રુબિંદુઓ મારા હૃદયને ભીનું બનાવે, કોમળ બનાવે. મહોપાધ્યાય યશોવિજયજી કૃત એક સ્તવનાની એક પંક્તિ પર મન કેન્દ્રિત થયેલા હમણાં. હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. મારું હૃદય કમળ જેવું કોમળ બને તો આપણા ચરણ દ્વય એટલે ચરણાનવિંદ, તમારા આપણા બે ચરણ ત્યાં સ્થપાય જ, એવું અહીંયા મહોપાધ્યાયજી દાવા સાથે કહે છે. હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. મારા હૃદયની અંદર આપણા ચરણ કમળ હોય અને એનું હું ધ્યાન કરું છું. આપણા ચરણ કમળ મારા હૃદયને વિશે કહે છે ને ત્યાં પ્રાર્થનામાં, મારું હૃદય કમળ જેવું કોમળ બને તો આપણા ચરણ દ્વય ત્યાં સ્થપાય જ. પ્રભુ મહાવીર દેવ આપના સાધના કાળની એક વાત યાદ આવે. આપ ગંગા નદીને કાંઠે કોમળ રેત પર ચાલી રહ્યા હતા. નદીની એ રેત પર આપના કોમળ ચરણદ્વયની છાપ ઉપસ્થિત હતી. પુષ્પક નામના સામુદ્રિક શાસ્ત્રીએ એ રેખાઓ જોઈ ચરણની અને ચમક્યા. અરે, આ તો ચક્રવર્તીના પગલાની છાપ છે. લાવ, જલ્દી દોડો, એમની સેવા કરો. ગંગાના કિનારાની કોમળ કોમળ રેત પર પ્રભુ તમારા ચરણદ્વય, મારું હૃદય પણ કોમળ કોમળ બને એટલે આપણા બંને ચરણો એના પર સ્થપાશે જ ને. સો ધીસ ઇઝ વોટ વી નીડ ટુ ડુ. આપણા હૃદયને કેવું કોમળ બનાવવાનું કે એના પર પ્રભુના ચરણ છાપ ઉપસે. પણ હા, મારા હૃદયને કોમળ તો આપ જ બનાવશો ને, પછી એ જવાબદારી પ્રભુને આપી દેવાની. હમણાંની એક ઘટના યાદ આવી. પ્રભુ વિહાર કરતો હતો, વિચારમાં ક્યાંક ખોવાઈ ગયેલો, એરિયા છૂટી ગયેલી. અચાનક યાદ આવ્યું, એરિયા પૂર્વક ચાલવાનું શરૂ થયું. જ્યાં મારો પગ મુકાવવાનો હતો
ત્યાં જે કીડી હતી, પગ બાજુમાં મુકાયો, કીડી સુરક્ષિત રહી, પણ એ સમયે યાદ પ્રભુ તારી આવેલી, તે મને કેવો તો બચાવ્યો. હિરિયા સમિતિ દ્વારા મનમાં કોમળ ભાવ આપે જ તો આપ્યો ને. અને આના ઉપરથી સાહેબજી હંમેશા આ દ્રષ્ટાંત આપીને કહેતા હોય છે કે એ વખતે તમે કીડીને બચાવી એમ નહીં માનવાનું, પણ પ્રભુએ તમને બચાવ્યા એમ માનવાનું. સમજાયું? મારી દીક્ષા પછીનો 1.5 વર્ષનો સમય વીત્યો હશે. 12.5 વર્ષની હોય ગોગા તીર્થની યાત્રાએ ગુરુદેવ સાથે જવાનું થયું. દર્શન નવકારસિંહ આદિ પછી મારી બહુ જ ઈચ્છા હોવાથી દરિયાકાંઠે ગુરુદેવ મારી જોડે આવ્યા. બીજે દિવસે સવારે પણ દરિયાકાંઠે, બપોરે પણ. એ સમયે એક ઘટના ઘટી. બપોરના 4-4:30નો સમય. દરિયાકાંઠે અમે બેઠેલ. ત્યાં એક મચ્છીમારનો 10 વર્ષનો દીકરો આવ્યો અને એણે માછલી પકડવા માટે દોરી નાખવાની તૈયારી કરી. તીર્થના મેનેજર અમારી સાથે આવેલા. એમણે આ જોયું, 10 રૂપિયાની નોટ આપી અને રવાના કર્યો. આ દ્રશ્યની મારા કુમળા મન ઉપર તીવ્ર અસર પડી. મને ખ્યાલ છે તે જ વખતે દરિયાકાંઠેથી સીધો નવખંડા દાદાના દેરાસરે ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો કે પ્રભુ તે મને કેવો બચાવ્યો. જૈન કુળમાં જન્મ આપી અહિંસાના સંસ્કારો આપ્યા. તારો વેશ આપીને ત્યાં અત્યંત કોમળ ભાવ આપ્યો. પ્રભુ કઠોર ભાવમાં હું ન જતો રહું એ માટે કોમળ ભાવ આપીને તે મારી કેવી તો રક્ષા કરી છે. ક્યારે પણ વિચારીએ આપણા? પ્રભુ આ કોમળ હૃદય આપે જ નિર્મિત કરેલ, પર આપના ચરણદ્વય જલ્દી પ્રસ્થાપિત થાય અને એ ચરણદ્વય સ્થાપિત થાય ત્યારે ભક્તિમતી મીરા યાદ આવે. ભવસાગર અબ સુખ ગયો હોય, ફિકર નહીં મોહી તરન નકી. સંસાર સાગરનો તટ હવે સુકાઈ ગયો. ઈચ્છાના સમુદ્ર નું પાણી બધું શોષાઈ ગયું. હવે કોઈ ઈચ્છા નથી રહી. હવે તો ચાલીને સમુદ્ર પાર થઈ જશે. ડૂબવાની મને કે તરવાની મને ચિંતા નથી. સંસારનો સાગર જે અફાટ દુસ્તર લાગતો હતો, વિમાસણ હતી કે શી રીતે પેલે પાર જવાશે, પણ ત્યાં તો એ સાગર સુકાઈ ગયો. હવે શાની ચિંતા? કોકે પૂછ્યું મીરાને, આ ચમત્કાર શી રીતે સર્જાયો? મીરાએ કહ્યું, મોહી લાગી લગન પ્રભુ ચરણ નકી. આ પદ બહુ સુંદર છે. એટલે બહુ ગાયેલું આ. અને એટલે જ ચરણ બિના મોહી કછું નહીં ભાવે. આ ધર્મઋષિ મહારાજ સાહેબ બહુ સરસ ગાયું છે. કોઈક દિવસ જયારે સમય હોય ને ત્યારે શરૂઆતમાં આવું લેવું. ધર્મઋષિ મહારાજ સાહેબના સ્તવનો ખૂબ સુંદર છે. આ બધું છે. ઉપદાન શિબિર, મૌન શિબિર ના આવતા એને ઘણા ગાયેલા. એટલે ધર્મઋષિ મહારાજ સાહેબના સ્તવનો લેવા. ઓકે, આપણા સ્વાધ્યાયમાં જયારે થોડો સમય હોય ત્યારે. ચરણ બિના મોઈ કછું નહીં ભાવે, જગમાયા હૈ સપના નકી. પરિણામ ચરણન લીપટ રહુંગી. હવે આ ચરણો કેમ છોડાય? છોડત મેં નહીં ચરણ પ્રભુના, ક્ષણ ક્ષણ સાંભળો શાંતિ સલુણા. હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. પ્રભુ મારા હૃદયમાં આપ પધારો. એકવાર પધારો, એકવાર પધારો. પછી કદાચ મારું મન ઘર આપને પસંદ આવી જાય અને આપ ત્યાં સ્થિરતા કરો તો મારા સૌભાગ્યની કોઈ સીમા નહીં હોય. યાદ આવે સ્તવનાની પંક્તિ, મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો સ્થિર શોભા, મને વૈકુંઠ કુંઠિત ભગતે
યોગી ભાખે અનુભવ જુગતે. મહોપદેશનું પદ છે. પ્રભુ આપ મારા મનમાં આવ્યા, કેવી સરસ શોભા મન મંદિરની હવે લાગે છે કે આપ આવ્યા માટે મારું મન મંદિર શોભાયમાન બન્યું. આપ અહીં જ રહી જાઓ ને. પણ કે રહી કેવી રીતે જાય? મનમાં કચરા બધા ઘણા પડ્યા છે ને આપણા. એટલે ભગવાન પણ કહે છે પણ કચરો તો સાફ કર પેલા, પછી હું રહી જાઉં. પ્રશ્ન થાય કે પ્રભુ તો મોક્ષમાં રહે. મજાનો જવાબ આપ્યો. મને વૈકુંઠ અકુંઠિત ભગતે. અકુંઠિત ભક્તિ એ જ મોક્ષ. વૈકુંઠ એ દર્શનની અંદર એને મોક્ષ કહે. વૈકુંઠને મોક્ષ કહે છે. તો અકુંઠિત ભક્તિ કરો તમે. અકુંઠિત ભક્તિ એટલે ભક્તિમાં કુંઠા અવરોધ ક્યારે પેદા થાય છે? જ્યારે ભક્તિમાં અપેક્ષા ભળેલી હોય. નિરપેક્ષ ભક્તિ એ જ અકુંઠિત ભક્તિ. ભક્તિ માટે ભક્તિ. સમજાણું? કેવળ ભક્તિ માટે ભક્તિ. હું ભક્તિ કર્યા વગર રહી ના શકું, માટે હું ભગવાનની ભક્તિ કરું. સંસારની કોઈ વસ્તુ મને ના જોઈએ, મને મોક્ષ પણ ના જોઈએ, કેમ કે ભક્તિ જ મારા માટે મોક્ષ, એ જ મારા માટે વૈકુંઠ. અકુંઠિત ભક્તિ. વૈકુંઠ અકુંઠિત ભક્તિ. અકુંઠિત ભક્તિ હોય એટલે અપેક્ષા વગરની ભક્તિ હોય, એ જ મોક્ષ છે. કોઈ પણ પ્રકારનો અવરોધ, કોઈ પણ પ્રકારની અપેક્ષા, કોઈ પણ પ્રકારની ઈચ્છા, આશા જ્યાં નથી, એવી ભક્તિ. વેપાર ને સોદાબાજી નહીં ભક્તિમાં. નિરપેક્ષ ભક્તિ એ જ અકુંઠિત ભક્તિ. ભક્તિ માટે ભક્તિ. હું તમારી ભક્તિ કર્યા વગર રહી ના શકું, માટે હું ભક્તિ કરું છું. બોલો પુષ્પાબેન, મામીને કઈ પ્રશ્ન છે? જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રશ્ન હતો અકુંઠિત ભક્તિનો, પણ તમે સમજાવ્યું એટલે મળી ગયું એન્સર. અપેક્ષા વગરની ભક્તિ. રાઈટ. બરાબર. થેન્ક યુ. ચાલો, સમય થઈ ગયો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સહસ્રમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. બહુ સરસ ગિરીશભાઈ. તેજસભાઈ મહેતા. પ્રણામ ગિરીશભાઈ, સુખ છાતામાં છો? જય જિનેન્દ્ર. હા બસ દેવગુરુ સાહેબ બરોબર છે. થેન્ક યુ ફોર એવરીથિંગ. તબિયતનું ધ્યાન રાખજો. જી. મહેશભાઈ મીતાબેન. પ્રણામ. પ્રણામ ભાઈ. છાતામાં છો આપ? બરોબર છે. છાતામાં રહેજો. જય હાજી. પુષ્પાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મામી. છાતામાં છો ને? હાજી દેવગુરુ સાહેબ બરોબર છે. છાતામાં રહેજો. હાજી. જયશ્રીને લઈ લેજો મહેશભાઈ. જયશ્રીબેન. ગિરીશભાઈ પાક્ષિક મિચ્છામી દુક્કડમ. હા 14 નું મિચ્છામી દુક્કડમ. હા આજે અહીંયા આજે છે. તમારે તો 14 થઈ ગઈ. રાઈટ. ખૂબ બસ આપનો અવિરત ધોધમાં તો સ્નાન કરીને એમ થાય થોડા નિર્મળ થઈએ છીએ, પણ હજુ થોડું આગળ વધીએ, બસ એ જ ઉપકાર. બરોબર થઈ જશે. હાજી ખૂબ ખૂબ આનંદ. યોગેશભાઈ સૌરભબેન. ગિરીશભાઈ પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. યોગેશ. જય જિનેન્દ્ર.
સાતામાં છો ગિરીશભાઈ? હા બરોબર. મિચ્છામી દુક્કડમ. સાતામાં રહેજો. હાજી. જસુભાઈ જય જિનેન્દ્ર ગિરીશભાઈ સાહેબ. હા જય જીનેન્દ્ર જશુભાઈ. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ પ્રણામ. સુખ સાતામાં રહેજો સાહેબ. હાજી તમે પણ. હાજી. પ્રદીપભાઈ શાહ ફ્રોમ ટોરન્સ. જય જીનેન્દ્ર પ્રદીપ. હાજી જયેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? હા બરોબર ભાઈ. થેન્ક યુ ગિરીશભાઈ. સાતામાં રહેજો. હાજી. કિશોરીબેન. જય જીનેન્દ્ર કિશોરબેન. આભાર, ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર, બહુ સુંદર હતું. તમે પદ લો ને વચ્ચે વચ્ચે, સુંદર તમારો તો અવાજ છે એનો. અને મીરાના પદ તમારે એકાદ પદ લેવું જોઈએ કહું છું. નથી સંભળાતું? મીરાનો પદ કે એનો કોઈ પણ પદ, આનંદગંજીનું પદ. હા ખૂબ સુંદર, ખૂબ શબ્દ બહુ સુંદર છે એના. જય જીનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. પ્રણામ. મિચ્છામી દુક્કડમ. હાજી. મિચ્છામી દુક્કડમ. કુસુમબેન. જય જીનેન્દ્ર કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. અલકાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. સાતામાં હશો. હા દેવગુરુ પાસે બરોબર. માલાબેન. જય જીનેન્દ્ર માલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. પ્રણામ પ્રણામ. નવીનભાઈ સ્મિતાબેન. જય જીનેન્દ્ર નવીનભાઈ રસીલા. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં. બરોબર છે. થેન્ક યુ. સાતામાં રહેજો.